हेलो भाई, बाहर से दूध भी ले लिया है और बाहर से ये कपड़े का ढगला भी ले लिया है। ये देखिए मेरी दोनों चड्डी गिर चुकी है, चड्डी भी गिरी हुई निकली। तो हालो कपड़ा साइड में मूकी दे अत्यारे तमने विश कर दी। गुड मॉर्निंग स्वाइप निकल हमणा नाई धोई लेवा दो, नास्तो पानी कर ला दे, पछी तुम जरा दिमाग हाले तो तमने जरा जवाब तमने आपू मु। यस सही पकड़े हैं। क्या था आपने? हाँ, गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नया व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। नए व्लॉग के साथ दो काम तुमने कर लिया है। बाहर से दूध लाके गर्म करने को मूक दिया है और बाहर से कपड़े लाके अंदर ले लिए। पर एक घाणी हो चुकी है, एक घाणी। तो रुको जरा, सब्र करो। घाणी मतलब एक प्रॉब्लम हो चुकी है, एक समस्या हो चुकी है, एक दुविधा हो चुकी है। और बीजू हूँ क्या मैंने खबर नहीं। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। वांधो ई ज नहीं, कपड़ानी डोल तो है ज, ये भराई गई है अलगथी, पण बाथरूम में पानी नहीं आवतुं, बीजा बाथरूम में पानी नहीं आवतुं, त्रीजा बाथरूम में पानी नहीं आवतुं। यही नहीं, अभी और सुनिए। पानी खाली एक ज जग्याए आवे छे, बाल्कनी में। तो हवे हूँ हाड़ू बाल्कनी में नवा जवानुं। हालो बाल्कनी में डोल भरीने लई आवीए, नाई ले ये समझा। वासण धोवा माटे डोल भरीने सिंक में लई जाए, वॉशिंग मशीन में, ये पण समझा। तो वॉशिंग मशीन ढाळीने यहाँ लई जवानुं के हूँ हवे कपड़ा धोवा होय तो। जो आ बे डोल पाછી भराई गई है। हेलो जे होई टैटू ब्रश कर ले, ये बाल्कनी में करवू पड़शे ने आपणे, आम बांडियानी जेम नीचे बेहीने। तो हूँ हाव हालो टाइम वेस्ट ना करिए। हारू लिटरली आम बांडिया जेवी फीलिंग आवे। चुप चुप के पिक्चर नो है ने ओलो राजपाल यादव बांडिया हाड़ा बाल्कनी में बैठे बैठे ब्रश करतो होय, दातण करतो होय, हूँ ब्रश करूँ बांडिया भाई। A few moments later. पाई जरा के पानी लईने नाखું, ब्रश में कर्યું છે, મોઢું ધોયું છે મેં કે પાણીની કમી છે, પાણી આવતું છે નહીં, ખાલી બાલ્કનીમાં પણ થોડું 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 કરીને પાણી આવે છે। તો ડોલ ભરાવા મૂકી દીધી છે। મેં કીધું નાવો ધોવું તો પડશે ને આપણે। હા, બે ડોલ છે, બે ડોલ ભરાવા મૂકી દીધી છે આપણે। હા, એ દાડો ભાઈ કેન ભર્યો આખો મોટો એક, તોય મેં કીધું આપણે પાણી આવતું એટલું ઉપાડી લેવાય। યસ शाबाश। હું જ પાણી એટલે નથી આવતું કે નર્મદાની લાઈન જેમાંથી પાણી અમને આવે છે ને મેટોડા જીઆઈડીસીમાં, એ તૂટી ગઈ છે। તો અમે તૂટી ગયા સવારનાપુરમાં। क्या बोला तूने? એ તૂટી તો અમે પાણી વિના તૂટ્યા છે। તો હાલો ડોલ ભરાઈ ગઈ છે આપણી, ટાઈમ વેસ્ટ ન કરીએ। પાણી છલકાઈ જાય, બહાર ઢોળાઈ જાય, એના કરતાં આપણે યુઝ કરી લઈએ અને ફટાફટ નાહી ધોઈ લઈએ। યસ, ગરમી થાય છે હજી, હાઈ ગરમી। પહેલો તમે જોઈ શકો છો આવી રીતના ડોલ ભરીને નાવા જવું પડે। આ તમે બાલ્કની તમે જોઈ શકો છો, કબૂતરાએ ભરી ભરીને મૂકી દીધી છે, ચરકી ચરકીને અંગી અંગીને। તો હાલો આપણી આ ડોલ ભરાઈ ગઈ છે। એક ડોલ તો મૂકી આવ્યા છે અને બીજી ડોલ ભરાઈ છે આપણી। તો આ લઈને ફટાફટ ભાગીએ નાવા અને બ્રશ થઈ જઈએ। યસ, 1, 2, 3, 4. A few moments later. चलो भाई मस्त नहा धोकर कपड़े वपड़े पहन लिए हैं, जुल्फे भी सवार ली है, चोटली भी वाड़ ली है। एનું કામ ફટાફટ કર્યું છે। પાણી આવતું નહોતું એટલે પાણી ઉપાડી દેવડાવી, હવાના પોરમાં ધૂળાધૂળી કરાવી છે અને થોડુંક મોડું થઈ ગયું હતું। મેં કીધું હવે આપણે તમને કંઈ વધારે શૂટ કરવું છે નહીં, તો ફટાફટ કામ પતાવી નાખ્યું છે અને તમારી સામે હાજર થઈ ગયા છે આપણે। યસ।
शाबाश તો હાલો ફટાફટ ચા દૂધ પી લે. નાસ્તો બનાવવાનો પણ આપણી પાસે જરાય ટાઈમ નથી. ચા દૂધ પી લે, ટેકો કરી લે, ભાગીએ ફટાફટથી ફેક્ટરી. અને તમે વિચારો કે ગંજીવાળા બાપા આવશે કે નહીં. આવી જાય તો વેલ એન્ડ ગુડ, ન આવી જાય તો આજનો આ પાર્ટ ગણાશે गंजीवाड़ा पापा मिसिंग पार्ट 2. यस, चलो चलते हैं, जूते पहन के भागते हैं. हेलो, देख सकते हैं आप, हमारा ये चाय दूध बन के रेडी है. कप में भर लिया है और ये बाजू में दिलोड़ा है. तो हालो ચા ના દૂધના મિક્સ કરીને સબુડકા મારી લઈએ. આ હા હા, મસ્ત ટેકો થઈ જાય, મસ્ત મજા આવી જાય ચા દૂધ પીવાની ભાઈ. A few moments later. ભાઈ ચા દૂધના સબુડકા મારી મસ્ત ટેકો કરી ને આપણે નીકળી પડ્યા છે ફેક્ટરી જવા માટે. લિફ્ટમાં અંદર કરી ગયા છે. લિફ્ટમાં જબરદસ્ત ગરમી થાય છે. એક તો યાર લિફ્ટમાં ખબર નહીં કોણ થૂકી જાય છે પાનથી માવાથી. આ સ્વચ્છ ભારત ઇન્ડિયા કોઈ સમજતું જ નથી. મેન્ટેનન્સ કરાવે પણ હવે આપણી પબ્લિક જ નથી સમજતી, તો થૂકી થૂકીને વયા જાય છે હાડો ધંધારીના. હાલો આજ પણ સ્કૂટી આપણી તડકામાં જ છે. ભગવાન કરે વધારે તપી ન હોય તો સારું, કેમ કે હજી ઇનિશિયલ સ્ટેજ જ છે ને, દિવસ સુધી ચાલુ જ થયો છે. ખબર ને આગળ બેસીને જોઈ લે, ખબર પડી જાય. इतना गरम है रे. हालो બહુ ગરમ લાગે. ચડ્ડીને યાર પેન્ટે ફાટી જાય ને બીજું કંઈ ફાટી જાય એની પહેલાં ભાગીએ ફટાફટ ફેક્ટરી. A few moments later. इसको गर्मा गर्म सीट लेके स्कूटी को लेकर हम पहुंच चुके हैं फैक्ट्री. अब देख सकते हैं परेश भाई काम कर रहे हैं, बेबी भी अंदर है, और बट्टू काका गंजी वाले बापा उसका कोई नामो निशानी नहीं है. अरे गंजी वाला बापा ते तो आदू खादू जिंदगीમાં. ગંજીવાળા બાપાએ જે કર્યું હોય, આદુ ખાધું હોય, લોહી પીધું હોય, આપણે આપણું કામ કરી લઈએ અને આપણે પરેશભાઈને એની વિમલ આપી દઈએ. બોલો જુબા કેસરી. પરેશભાઈ વિમલના શોખીન છે અને ગંજીવાળા બાપા ફાકી માવો એના શોખીન છે. એ તો આવ્યો નથી તો આપણે એના માટે માવો પણ નથી લઈ આવ્યા. તો હાલો એ જે વાત પતી એ સાઈડમાં મૂકી દઈએ, ગંજીવાળા બાપાને સાઈડમાં પડતા મૂકી દઈએ અત્યારે, અને આપણે કામે વળગી જઈએ, શેઠમાંથી મજૂર બની જઈએ. ઓ યસ. A few hours later. ભાઈ કામ કરતે કરતે બપોર પડી ગઈ છે. તમે જોઈ શકો તો પાણી પતી ગયું છે. બે ત્રણ કબૂતર આમને જોઈને ઉડી ગયા કે પાણી ક્યારે નાખી જાય આમાં. તો હાલામાં પાણી થોડુંક ભરી લઈએ, સાફ સૂફ કરી નાખીએ. હા, આપણે એટલું પાણી પી જાય તો પછી પંખીઓને પાણી જોઈએ ભાઈ, એટલું આખું ભરી મૂક્યું હે. તો હાલો એ પાણી પી લઈ, આપણે આપણું કામ કરી લઈએ. થોડું ઘણું કામ બાકી છે, પછી જમવા ભાગશું. A few hours later. બપોર પડી ગઈ છે, જમવા નીકળ્યા છે આપણે ગાડી લઈને, અને મને ગીત યાદ આવે છે. कहीं करियर की टेंशन ओहो, कहीं गर्मी की टेंशन ओहो, कहीं पैसे की टेंशन ओहो, कहीं नए कपड़े लेने की टेंशन ओहो. हाँ, यहाँ कदम कदम पर लाखों समस्याएं हैं. A few moments later. ગંજીવાળા બાપા, તમારે તો મેં ખટિયા ખડી કरूँगा, तुम खाली आओ એટલી વાર છે. પાછું આજે પાર્ટ 2 કરી નાખ્યું તે. ગંજીવાળા બાપા ઘરે હાજર પાર્ટ 2. હાલો ભાઈ, ઘરે આવ્યા છે, બપોર જમવાનું બનાવવા આવ્યા છે આપણે. तो हालो जमवानू बनावी लीए. अपना झोला लेके और छाछ का झोला लेके पहुँच चुके हैं घर पे. बपोर पड़ी गई है, परेश भाई जमवा गया है, હું જમવા આવ્યો છું. તો હાલો જમીને ફટાફટ ભાગીએ. કે જમીને ક્યાં, જમવાનું બનાવવા તો દો પહેલાં. હા તો જમવાનું બનશે, आप પછી ખાएंगे. तुम्हारे तरह थोड़ी है कि घर पे तैयार मिलता है तो मुको. हाँ तो सही पकड़े हैं. હાલો
જમવાનું બનાવવાની વિધિ ચાલુ કરી દઈએ. યસ. A few moments later. आज तो हमारे जमने में रोटली है, ये फिर परोठा है, ये केले की वेफर है, ये काचे केड़ा नो साग है, ये हमारा पापड़ है तड़ेला, और ये देख सकते हैं हमारी छाछ भी है. A few moments later. એક ફેક્ટરી એ ગંજીવાળા બાપાની ઉપાધિ હતી, હવે અહીંયા પાણીની ઉપાધિ છે. સવારે તમને કીધું હતું ને કે પાણી બંધ થઈ ગયું છે, તો અત્યારે પાછું બપોરે વાંથી બાલ્કનીમાંથી ડોલ ભરી અહીંયા આવ્યું છે આપણે. ये कोई जिंदगी है? ये जीना भी कोई जीना है प्यारे. જીવવું તો પડશે જ ભાઈ, આમ જ છે ભગવાનનો રૂલ્સ જ છે જિંદગીમાં. ઉતાર ચડાવ આવવાનું જ છે. હાલો જે હોય. અત્યારે તો આપણે મસ્ત વિલન બની ગયા છે. સેમ કલર પેન્ટ, સેમ કલર શર્ટ, બ્લેક કલર ચશ્મા. ખરેખર વિલન જ લાગે જો ભાઈ. क्या गुंडा बनेगा रे तू? કાટ ડાલુંગા. હા, એ કાયટા પછી કરશું. ભાગ્ય ફટાફટ ફેક્ટરી. યસ. A few hours later. તમને એમ લાગતું છે કે બપોરે બીજો શર્ટ હતો, અત્યારે બીજો શર્ટ છે, કલર બદલી ગયો. ભાઈ અત્યારે ગોવા જાય છે કે શું? નહીં ભાઈ, ગોવા નથી જતા આપણે જાય છે રાજકોટ સિટીમાં. ઓલો શર્ટ ગરમી ભરાઈ ગયો તો શર્ટ બદલાવી નાખ્યો છે આપણે. આપકો દિખાતે हैं हमारे साथ कौन है. ये हमारे साथ छोटा डॉन है. ए छोटा डॉन. A few moments later. ये कौन आया है? कौन आया है ये जियो का मालिक आया है. ये मुके देख सकते हैं जियो का मालिक है ये. આ ભાઈ સાહેબ અમદાવાદથી અત્યારે આવ્યા છે અને મને કીધું કે ભાઈ તું રાજકોટ સિટીમાં આવ, આપણે જમવા જાય. ભાઈ પોઈગો પોતે 7 વાગે છે, નહીં 8 વાગે પોઈગો છે, 8:30 ની બસ છે. क्या बोला तूने? ભાઈને જમવા જવું છે. આ સેટિંગ વગરના કામ બધે આવે ને માણસો, સેટિંગ વગરના માણસો આવતા જ ન હોય તો सही पकड़े हैं. ખોટે ખોટું અમારો ટાઈમ બગાડે, અમારે જમવાનું બગાડે, પોતાનું જમવાનું બગાડે. ભૈયા માય કાંગલી ના, શું કહેવાય આને? માય કાંગલી ના વચ્ચે. હા હશે હું. A few moments later. આ ભાઈનું જમવાનું કોઈ ઠેકાણું છે નહીં, તો આપણે એને લઈ આવ્યા છે રેસ્ટોરન્ટમાં પાર્સલ લેવા. पुलाव ले लो पुलाव. પુલાવ લઈ આવ્યા છે. ટાઈમે આવતા તો ટાઈમ બગાડો, તમારો ટાઈમ બગાડો ને અમારો ટાઈમ બગાડો. ભૂખા જાઓ, ભૂખા પછી. आगे की प्लानिंग है तू नहीं समझ रहा है. मैं अभी छुट्टी नहीं पढ़ रहा हूँ. उसका मीनिंग एक ही है, तो मैं आपको बाद में बताऊंगा. इट इज अ सरप्राइज फॉर ऑल ऑफ यू. ए इसका सरप्राइज देख के ना मैं गांडा हो जाऊंगा. चलो पार्सल ले लेते इसका. A few moments later. ओ येलो पानी की बोतल भी आ गई, तुम्हारी वेफर भी आ गई है, खा लेना पेट भर के. हाँ पहुंच के फोन कर देना. बाय. A few moments later. ભાઈ જમવાની કંઈ ઈચ્છા હતી નહીં, તો હું ને છોટા ડોન આવ્યા છે જ્યુસ એન્ડ શેક્સમાં કોલ્ડ કોફી પીવા. તો હાલો ઉલાડી લઈએ મસ્ત. A few moments later. બધાય મરી ગયા, લોહી પીવા જિંદગી ભેગા થયા છે. अभी बताता है भाई, अभी बताता है. ગંજીવાળા બાપા 2 દિવસથી આવતા નથી, એનો પાર્ટ 2 છે આજે. અને પ્લસ જેડી આવ્યો અડધી કલાક માટે, હવે દોડાદોડી કરાવી અહીંયા. એ ફટાફટ આવું, હું આવ્યો છું. અહીંયા ગયા તો ભાઈ કે મારે અડધી કલાક જ છે ટાઈમ બસનો.
પછી મારે જવાનું છે વેરાવળ. અરે ભાઈ માય કાંગલી નાવ રોકાઈ ગયો હોત તો આજે હું હોઈ જતું તું. सही पकड़े हैं. તો હું એને પણ જમવાનું ઠેકાણું નથી. આ પુલાવ પાર્સલ લઈને ગયો ને અમારે જમવાનું બગાડ્યું આખું. પછી હું કોલ્ડ કોફી પીને આવતા રહ્યા. આવું જિંદગી છે આવી. હાલો જે હોય અડધી કલાક માટે આવ્યો હતો પણ તોય મજા આવી ગઈ. મજાક મસ્તી અમે બે હોય એટલે પતી જ જાય પછી એમાં. તો ઘરે આવી ગયા છે. હવે જમવાનું બનાવવાની ઈચ્છા છે નહીં, જમવાનું પણ ઈચ્છા નથી આપણે. તો હાલો નાહી ધોઈને હોઈ જાઉં. માંથી બાલદી ભરવી પડશે અને પાછી અહીંયા નાહવું પડશે આપણે. બાલ્કનીમાં થોડી નવાય. कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, बधाने આગળ વાળા વિડીયો શેર કરો, બધાને કહો લાइक પણ કરે, કમેન્ટ કરે ને આખા વિડીયો જોવે. યસ, કલ ફિર મિલેંગે નए व्लॉग के साथ. જય હિન્દ, જય ભારત.